આજરોજ તળાજામાં આવેલ આઈટીઆઈ ખાતે આગ લાગી હોવાની ઘટના બની હતી, જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ આઈટીઆઈમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈટીઆઈ ખાતે લાગેલ આગમાં તળાજાના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જેમાં ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ ઓળવવાની કામગીરી હાથ ધરી હતી અને રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખરેખર આ એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં આ મોક ડ્રીલ કરવાનો હેતુ તેવો હતો કે કોઈપણ જગ્યાએ આગ લાગે હોય તો ફાયર ફાઇટરની કામગીરી કેવી રીતે કરે તેને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। વધુમાં ફાયર અધિકારી જેઠાભાઈ શું કહે છે સાંભળો। સ્ટાર્ટ। આજે તારીખ 20/3/2025ના રોજ ડિવિઝનલ ફાયર સ્ટેશન તળાજાને કોલ મળેલ કે આઈટીઆઈ ખાતે આગ લાગેલ છે। તેના અનુસંધાને ડિવિઝનલ ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરેલ અને ફાયર ફાઇટિંગ ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી કરેલ છે। અંતે આ કામગીરીને મોક ડ્રીલ જાહેર કરવામાં આવે છે, જે પબ્લિક અવેરનેસ મતલબ જનજાગૃતિ માટે અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ અધર ડિપાર્ટમેન્ટ કેટલા એક્ટિવ છે તે બાબતની એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવે છે।